હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ અગત્યની ઘટના છે ન્યુક્લિયર વિખંડનની ઘટના. આગળના લેક્ચરમાં આપણે આલ્ફા બીટા ગેમા નું ઉત્સર્જન ભણ્યા. આલ્ફા બીટા ગેમાનું ઉત્સર્જન એ નૈસર્ગિક કુદરતી રેડિયોએક્ટિવિટી છે અને કુદરતી રેડિયોએક્ટિવિટીમાંથી તો આપણને ઊર્જા પ્રાપ્ત થાય જ છે. ન્યુક્લિયર ઊર્જા કે જે સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓમાંથી મળતી ઊર્જા કરતા લગભગ 10 લાખ ગણી ઊર્જા આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. પણ હવે વૈજ્ઞાનિકો, જર્મન વૈજ્ઞાનિક હાન અને સ્ટ્રેસમેન, આ બે વૈજ્ઞાનિકોએ ખૂબ જ ભારે તત્વ છે એનું વિખંડન કરી અને ઊર્જા મેળવવાનું પ્રયોજન કર્યું. સામાન્ય રીતે તો એવું છે કે પ્રોટોન, ન્યુટ્રોન કે આલ્ફા કણ નું ભારે તત્વ ઉપર પ્રતાડન કરવામાં આવે તો તેનું બે લગભગ સરખા ભાગમાં વિખંડન થાય, વિભાજન થાય અને તેમાંથી પણ આપણને વિપુલ પ્રમાણમાં ઊર્જા પ્રાપ્ત થાય. પણ અગત્યનું એ છે કે તમે જેનું પ્રતાડન કરો છો એ વિદ્યુતભાર ધરાવતો હોય તો ન્યુક્લિયસ છે એ બે કામ કરશે, કા આકર્ષણ બળ લગાડશે કા અપાકર્ષણ બળ લગાડશે. દાખલા તરીકે તમે પ્રોટોન આપાત કરો તો અપાકર્ષણ બળ લાગે, બરાબર. આલ્ફા આપાત કરશો તો એ પણ ધન વિદ્યુતભારિત છે. એટલે આ વૈજ્ઞાનિકોએ ન્યુટ્રોનનું પ્રતાડન પસંદ કર્યું કે જે માત્ર એવો પ્રક્ષિપ્ત કણ છે કે જે ફક્ત વિખંડન કરશે પણ તેની સાથે આંતરક્રિયા નહીં કરે. એટલું જ નહીં, પણ આ વિખંડન પ્રક્રિયામાં આપણને એક વિખંડન દીઠ 200 MeV જેટલી પ્રચંડ ઊર્જા પ્રાપ્ત થાય છે. આ ન્યુક્લિયર ઊર્જા છે કે જેનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિસિટીમાં પણ કરી શકીએ છીએ અને મેઇનમાં તો ન્યુક્લિયર રિએક્ટર છે એ આપણે ભણવું પડે કે જે આપણે આના પછીના ક્વેશ્ચનમાં ભણશું. પણ એની પહેલા આપણે 3 ઉદાહરણ એના યાદ રાખવા પડે. કેટલા ઉદાહરણ યાદ રાખવા પડે? આપણે 3 ઉદાહરણ એના યાદ રાખવા પડે. શું કર્યું પહેલા વહેલા તો કે યુરેનિયમનો કોઈ એક સમસ્થાનિક પસંદ કરો. દાખલા તરીકે 92 યુરેનિયમ 235, એના ઉપર એક ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવ્યો તો શું બન્યું? સૌથી પહેલા બન્યું 92 યુરેનિયમ 236, 35 ને 36. પહેલા તો ન્યુટ્રોન અંદર વયો જાય, પછી તેનું વિખંડન કરશે, પછી તેનું જે વિખંડન થશે એ બે ભાગમાં થશે. અને એવું નથી કે કોઈ ચોક્કસ તત્વ જ મળે, બરાબર. તમે ન્યુટ્રોનનો મારો ચલાવો એટલે અલગ અલગ તમને નિપજ પ્રાપ્ત થશે. દાખલા તરીકે અહીંયા નિપજ પ્રાપ્ત થાય 56 બેરિયમ 144 અને વત્તા 36 ક્રિપ્ટોન 89 વત્તા, જો તમે એક જ ન્યુટ્રોન આપાત કર્યો છે તો એક ન્યુટ્રોન આપાત કરો તો બીજો ફાયદો એ કે તમને અહીંયા 3 ન્યુટ્રોન પ્રાપ્ત થશે. જુઓ, બધાનો હિસાબ તમે કરી લ્યો. આ 3, આ 89 એટલે કેટલા થાય? 89 ને 3 92 થાય ને. 92 વત્તા 144 એટલે કેટલા થશે? 236. અને આ 56 વત્તા 36 એટલે કેટલા થશે? 92. અહીંયા તો આવે નહીં કારણ કે ન્યુટ્રોન વિદ્યુતભાર ધરાવતો નથી. તો આ બે તત્વ મળ્યા એટલે એવું નહીં સમજતા કે યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો. હવે આ જે ન્યુટ્રોન તમે એની ઉપર આપાત કરો છો એ થર્મલ ન્યુટ્રોન છે કે જે ન્યુટ્રોન કોઈ સામાન્ય ન્યુટ્રોન નથી. એને ધીમા પાડી અને ન્યુટ્રોનને વ્યવસ્થિત પ્રતાડિત કરવામાં આવે છે, મારો ચલાવવામાં આવે છે. બીજી પ્રક્રિયા તમે જુઓ તો 92 યુરેનિયમ 235 પર જો તમે
ન્યુટ્રોન આપાત કરો તો ઉપરની જેમ જ પહેલા 92 યુરેનિયમ 236 બનશે અને પછી તેનું બે ભાગમાં વિખંડન થશે. બે ભાગમાં જે વિખંડન થશે એમાં એકમાં બનશે નાયોબિયમ એટલે કે 41 Nb અને 99 વત્તા બીજું બનશે નાયોબિયમ અને એન્ટીમની 51 Sb 133 અને વત્તા કેટલા ન્યુટ્રોન, તો કે એક ગણતરી કરી લેવાની. ઘણી વખત આપણે ન્યુટ્રોનની સંખ્યા ભૂલી જઈએ તો ન્યુટ્રોનની સંખ્યામાં ગણતરી કરી લ્યો એટલે આ 133 ને 134 અને વત્તા 99 બરાબર. આ 4 થયા ને 4 ને 37 137 થશે. નીચે તો 51 ને 41 એટલે 92 થઈ જ ગયા. તો નાયોબિયમ અને એન્ટીમની મળ્યા. ભાઈ આયા ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો બેરિયમ અને ક્રિપ્ટોન મળ્યા. હજી એક પ્રક્રિયા બની શકે છે એટલે કે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે તો પહેલા તો 92 યુરેનિયમ 236 બને અને એના પછી ઝિર્કોનિયમ બનશે કે જે 54 નંબરનું તત્વ છે. આપણે યાદ રાખવું પડે ભાઈ. શું કરવું પડે? યાદ રાખવું પડે. એને 140 વત્તા બીજું તત્વ બનશે એ સ્ટ્રોન્શિયમ બનશે. કયું? સ્ટ્રોન્શિયમ. સ્ટ્રોન્શિયમ માટે અહીંયા 38 અને અહીંયા 94 વત્તા આ 3 મોલ ન્યુટ્રોન, અહીંયા 4 મોલ ન્યુટ્રોન, અહીંયા 2 મોલ ન્યુટ્રોન બનશે. હિસાબ આપણે કરી લેવો કારણ કે એમાં ક્યાંક આપણી મિસ્ટેક હોઈ શકે. 94 વત્તા 2 વત્તા 140 ઇક્વલ ટુ 236. ઓકે, એટલે આપણે સાચા છીએ. તો ઝિર્કોનિયમ અને સ્ટ્રોન્શિયમ જ્યારે બને ત્યારે 2 મોલ ન્યુટ્રોન બને. નાયોબિયમ અને એન્ટીમની બને ત્યારે 4 મોલ ન્યુટ્રોન મળે. બેરિયમ અને ક્રિપ્ટોન મળે ત્યારે 3 મોલ ન્યુટ્રોન મળે. એટલું જ નહીં કે પ્રત્યેક વિખંડન વખતે 200 MeV જેટલી ઊર્જા પણ પ્રાપ્ત થાય. પ્રત્યેક વખતે કેટલી થાય? 200 MeV જેટલી થાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ એક તત્વ છે એને માટે એનો પરમાણુ દળાંક 240 છે. કેટલો? 240. આનો પરમાણુ દળાંક 235 હતો, એની બદલે મેં કેટલો લીધો? 240. એની એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 7.6 MeV છે. કેટલી? 7.6 MeV. હવે આપણે એનું બે ભાગમાં વિખંડન કરીએ એટલે કે A1 બરાબર 120 અને A2 બરાબર પણ 120. એવા બે ભાગમાં આપણે ન્યુટ્રોનનો મારો ચલાવી અને વિખંડન કર્યું તો એની જે ઊર્જા આપણને પ્રાપ્ત થાય છે એ 8.5 MeV જેટલી ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા પ્રાપ્ત થાય. તો હું તમને એમ કહેવા માંગુ છું કે આ એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા છે એટલે 240 ગુણ્યા 7.6 કરો તો ટોટલ ઊર્જા તમને કેટલી પ્રાપ્ત થશે? 240 ગુણ્યા 7.6 ઇક્વલ ટુ 1824 MeV ટોટલ ઊર્જા પેલાની થાય. આ મોટો જે ઘટક હતો તેની. અને અહીંયા કેટલી થાય? તો કે આવા બે બન્યા એટલે 2 ગુણ્યા 120 અને ગુણાકારમાં એકની ન્યુક્લિયોન દીઠ 8.5 છે એટલે કે 240 ગુણ્યા 8.5 ઇક્વલ ટુ 2040. અને જો આટલી મળે તો હવે તમે 2040 માંથી બાદ કરો 1824 216 MeV ઊર્જા તમને પ્રાપ્ત થાય. વિખંડનમાં કેટલી થઈ? 216 MeV. બરાબર? આમ ઉદાહરણ સાથે આપણે લખવાનું છે. ઓલરાઈટ? તો અત્યારે હું મેં તમને આખે આખું સમજાવી દીધું
અને આ બધા જ સમીકરણ વિધાઉટ ફેલ યાદ રાખવાના છે, મોઢે યાદ રાખવાના છે, ગમે ત્યારે MCQ માં ખાલી જગ્યામાં પૂછી શકાય. ઓકે? યસ, વિખંડનની પ્રક્રિયા જ્યારે કોઈ ભારે ન્યુક્લિયસ એટલે કે યુરેનિયમ કે થોરિયમ પર પ્રોટોન, ન્યુટ્રોન કે આલ્ફા કણ જેવા સૂક્ષ્મ કણોનો મારો ચલાવવામાં આવે ત્યારે વિખંડનની પ્રક્રિયા થાય છે. તેમાં પણ ન્યુટ્રોન પ્રેરિત વિખંડનની પ્રક્રિયા એ આપણા માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન હોવાથી તેને કુલમ્બ આકર્ષણ બળનો સામનો કરવો પડતો નથી. તેથી ન્યુટ્રોન એ સારામાં સારો પ્રક્ષેપક કણ છે બીજાને વિખંડન કરવા માટે, તોડવા માટે. ધારો કે ન્યુટ્રોનનો મારો આપણે 92 યુરેનિયમ 235 પર કરવામાં આવે ત્યારે તેના ન્યુક્લિયસનું લગભગ બે સરખા ભાગમાં વિભાજન થાય. આ પ્રક્રિયાઓ નીચે મુજબ છે. બે સરખા ભાગ એક જ પ્રકારના નથી થતા, અનેક પ્રકારના થાય. પહેલી પ્રક્રિયામાં ન્યુટ્રોનનો મારો ચલાવ્યો એટલે પહેલા 92 યુરેનિયમ 236 બને. થોડા સમય માટે સીધું જ વિખંડન નથી થતું. એના પછી એટલે આ વિખંડનની પ્રક્રિયાને વધારામાં ખાલી કહું છું, પ્રવાહી બૂંદ મોડેલ કહેવામાં આવે છે. કે જેમ કે પ્રવાહીનું બૂંદ હોય એને તમે કાતરથી કાપી ન શકો. પ્રવાહીનું બૂંદ ધીમે ધીમે ખેંચાતું બે નાના નાના ભાગમાં વિભાજિત થતું બે ટુકડામાં વિભાજિત થાય. એમ આમાં પણ એ જ પરિસ્થિતિ થાય. બેરિયમ બને, ક્રિપ્ટોન બને, ગણતરી મેં તમને કરી દીધેલી છે. 30N1 3 મોલ ન્યુટ્રોન બને. એવી જ રીતે બીજી પ્રક્રિયામાં કોણ બને? નાયોબિયમ અને એન્ટીમની. ત્રીજી પ્રક્રિયામાં ઝિર્કોનિયમ અને સ્ટ્રોન્શિયમ 2 મોલ બને. આમાં 4 મોલ બને. આંકડા સહિત, પરમાણુ દળાંક ક્રમાંક સહિત આપણે આ પ્રક્રિયા યાદ રાખવાની, કારણ કે આ પ્રક્રિયા MCQ માં પૂછી શકાય. ગમે ત્યાં ખાલી જગ્યા વચ્ચે કરી દીધેલી હોય. ન્યુટ્રોનમાં પણ કરી શકે, કોઈ પણ તત્વમાં પણ કરી શકે. એટલે આ ત્રણેય પ્રક્રિયા આપણે બરાબર યાદ રાખવાની. અહીં મળતા નિપજ ન્યુક્લિયસ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે. તેઓ ક્રમશઃ બીટા કણનું ઉત્સર્જન કરીને સ્થાયી અંતિમ નિપજ બનાવે છે. કારણ કે આ છે આ એ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે. તમે ભારેનું 2 માં વિખંડન કર્યું, એ વિખંડન કર્યા પછી આપમેળે બીટાનું ક્રમશઃ ઉત્સર્જન થઈ નવા તત્વો પાછા બનશે કે જેનો પરમાણુ ક્રમાંક 1 એકમ વધારે હોય અથવા 1 એકમ ઓછો હોય. યુરેનિયમ જેવા ભારે ન્યુક્લિયસના વિખંડનથી મુક્ત થતી ઊર્જા ન્યુક્લિયસ દીઠ લગભગ કેટલા MeV જેટલી હોય છે? 200 MeV જેટલી હોય છે. આ MCQ માં પૂછાયેલું છે, ધ્યાન રાખજો ખાસ. અને જો તમને આ વિખંડનનો પ્રશ્ન 2 માર્ક્સની અંદર પૂછાય માત્ર, તો તમારે આ બધું ઉદાહરણ આટલું લખવું જરૂરી નથી. અહીં સુધી લખો એટલે ચાલે. પણ 2 કરતા વધુ માર્કમાં પૂછે વિખંડનની પ્રક્રિયા તો તમારે આ ઉદાહરણ આપવું પડે. એટલે કે A બરાબર 240 ધરાવતો ન્યુક્લિયસ A બરાબર 120 ધરાવતા બે ટુકડામાં વિભાજિત થાય તો A બરાબર 240 માટે એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 7.6 MeV છે, જ્યારે 120 ના બે ન્યુક્લિયસ માટે એક ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા 8.5 MeV છે. પરમાણુ દળાંક ઘટી ગયો તો બંધન ઊર્જા વધવાની જ છે. તેથી બંધન ઊર્જામાં થતો કુલ વધારો બરાબર, ભાઈ અહીંયા કેટલા ન્યુક્લિયસ થયા? બે. એકનો પરમાણુ દળાંક 120 એટલે 2 ગુણ્યા 120 ગુણ્યા 1 માંથી મળતી ઊર્જા 8.5 એટલે ટોટલ 2040 ઊર્જા તમને મળી વિખંડનમાં. વિખંડન કર્યા પછી જે મળ્યા એમાં 2040 મળી. હવે મૂળ ન્યુક્લિયસ તમારો 240 વાળો હતો, ઈ એમને રાખ્યો હોત તમે તો કેટલી ઊર્જા મળે? 1824. પણ એને બદલે તમે આનો ટુકડા કરી નાખ્યા તો વધારાની ઊર્જા આપણને કેટલી પ્રાપ્ત થઈ? 216. કેટલી થઈ? 216. આ બહુ અગત્યનો આંકડો છે. વિખંડન પ્રક્રિયામાં ઉદ્ભવતી ઊર્જા શરૂઆતમાં તેના ટુકડા અને ન્યુટ્રોનની ગતિ ઊર્જાના સ્વરૂપમાં હોય, પણ અમુક સમય બાદ એ મુક્ત અવસ્થામાં જીવિત રહી શકતા નથી. એટલે અમુક સમય બાદ આ ઊર્જા છે એ આસપાસના દ્રવ્યમાં ભળી જાય, રૂપાંતરણ પામે અને ઉષ્મા ઊર્જા રૂપે વિખેરણ પામી જાય અથવા ઉષ્મા ઊર્જા રૂપે તમને જોવા મળે.
ઓલરાઈટ, ક્લિયર? લખી લેજો બાળકો. યસ બાળકો, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા પર ટૂંક નોંધ લખો. આ બંને પ્રશ્ન એક સાથે પણ પૂછાય તો 4 માર્કની અંદર પૂછવા પડે. આ એકલો પૂછાય તો 3 માર્કમાં પૂછાય, આ એકલો પૂછાય તો 2 માર્કમાં પૂછાય. અચ્છા, છે શું શૃંખલા પ્રક્રિયા શું છે? તો કે આગળ આપણે એવો પ્રશ્ન ભણ્યા હતા કે જેમાં યુરેનિયમ 235 ઉપર આપણે ન્યુટ્રોનનો મારો ચલાવી અને આપણે અલગ અલગ 3 પ્રક્રિયામાં નાયોબિયમ, એન્ટીમની, બેરિયમ, સ્ટ્રોન્શિયમ, ઝિર્કોનિયમ આ બધી જોડીઓમાં આપણે ઉત્પન્ન કર્યા. એ તો મહત્વનું હતું જ, પણ એની સાથે સાથે એમાં ધ્યાનથી જોવું કે નિપજ માં 2, 3 કે 4 વધારાના ન્યુટ્રોન ઉત્સર્જાતા હતા. મતલબ કે તમે આપાત કરતા હતા 1 ન્યુટ્રોન, પણ ઉત્સર્જાતા હતા 2, 3 કે 4. તો આ જુદી જુદી પ્રક્રિયામાં એવું સરેરાશ ગણવાનું છે. કોઈ દિવસ કોઈ અડધો ન્યુટ્રોન ન હોય, પણ એવું આપણે વિચારવાનું કે કોઈ પ્રક્રિયામાં 2, કોઈમાં 3, કોઈમાં 4 એવી રીતે ન્યુટ્રોન જો ઉત્સર્જાતા હોય તો સરેરાશ રીતે 2.5 ન્યુટ્રોન વિખંડન પ્રક્રિયામાં ઉત્સર્જાય છે. બરાબર? હવે આ જે 2.5 ન્યુટ્રોન વધારાના આપણને મળ્યા, આપણે તો આપાત 1 ન્યુટ્રોન કર્યો તો, પણ 2.5 ન્યુટ્રોન જે મળ્યા એ 2.5 ન્યુટ્રોન શું કાર્ય કરશે? તો કે એ 2.5 ન્યુટ્રોન બીજા ન્યુક્લિયસનું પાછું વિખંડન કરશે. એનું વિખંડન કરશે એટલે એમાંથી ફરીથી પાછા 1 કરતા વધારે ન્યુટ્રોન ઉત્પન્ન થાય. એ બીજાનું વિખંડન કરશે. આમ સતત એક પછી એક વિખંડન પ્રક્રિયાઓ ચાલુ રહે તો તેવી પ્રક્રિયાને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે. પણ આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જો સફળતાપૂર્વક કરવામાં આવે, દાખલા તરીકે ન્યુક્લિયર રિએક્ટર, તો એમાંથી નિયમિત રીતે સ્થિરતાથી પાવર એટલે કે ઊર્જા પ્રાપ્ત કરી શકાય. પણ જો એ અનિયંત્રિત હોય એટલે કે આપણા હાથમાં ન હોય તો એવા સંજોગોમાં અનિયંત્રિત માત્રામાં પાવર ધડાકાભેર ઊર્જા ઉત્પન્ન થવાને કારણે અકસ્માત થવાનો પૂરો ભય છે. બરાબર? તો આ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં તમારે આટલું જ લખવાનું છે. હવે બહુ મહત્વનું છે કે સફળ નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા માટે કઈ મુશ્કેલી નડે છે અને તેનું નિવારણ જણાવો. તો સૌથી પહેલા તો મહત્વની વાત એ કે તમે જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે વધારાના, તમે 1 ન્યુટ્રોન આપાત કરતા હતા અને વધારાના ન્યુટ્રોન ઉત્પન્ન થતા હતા, તો એ જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય એ 2 MeV જેટલી પ્રચંડ ઊર્જા ધરાવે છે. અને આવા ન્યુટ્રોન બીજાનું વિખંડન કર્યા વગર એની ઝડપ એટલી બધી છે કે તે બીજા કોઈનું પણ વિખંડન કર્યા વગર રિએક્ટરમાંથી છટકી જવાની પૂરી સંભાવના છે. એટલે આ નડતર છે. તો આવા સંજોગોમાં ફર્મી નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું કે આવા જે ન્યુટ્રોન છે એને જો કોઈ હલકા ન્યુક્લિયસ સાથે અથડાવવામાં આવે તો આવા હલકા ન્યુક્લિયસની અંદરનો પ્રોટોન છે એ ન્યુટ્રોન પાસેની વધારાની ઊર્જા મેળવી લે અને ન્યુટ્રોનને ધીમો પાડે, અને ન્યુટ્રોન ધીમો પડે એને થર્મલ ન્યુટ્રોન કહેવામાં આવે. અને આવો ન્યુટ્રોન હવે રિએક્ટરમાંથી છટકી શકતો નથી. તે બીજા રેડિયોએક્ટિવ તત્વ જે પણ અંદર ભારે તત્વો બીજા જોડીમાં ઉત્પન્ન થયા છે તેનું પણ વિખંડન કરી શકશે. આ માટે શું કરવું પડે? તો કે આ માટે રિએક્ટરમાં આવા હલકા ફુલકા તત્વો છે એટલે કે ગ્રેફાઇટ છે, ભારે પાણી છે, સાદું પાણી છે, અને મોડરેટર તરીકે ઉપયોગમાં લેવામાં આવે કે જેથી કરીને આવા ઝડપી ન્યુટ્રોન છે એ ધીમા પડી જાય. રાઈટ? બીજી મુશ્કેલી એ કે તમને અહીંયા નિપજમાં દાખલા તરીકે 3 ન્યુટ્રોન પ્રાપ્ત થાય છે.
તો તમે આપાત કરતી વખતે માત્ર એક જ ન્યુટ્રોન આપાત કરેલો છે. તો આવા સંજોગોમાં ભલે અહીંયા તમને બેરિયમ અને સ્ટ્રોન્શિયમ મળતું હોય, બેરિયમ અને ક્રિપ્ટોન મળતું હોય, પણ એની સાથે જે ન્યુટ્રોન અહીંયા ઉત્પન્ન થાય એ એક આપાત કરો છો તો 3 ઉત્પન્ન થાય છે. તો વૈજ્ઞાનિકોનું કહેવાનું એવું છે કે કોઈ એક તબક્કે ઉદ્ભવતા ન્યુટ્રોનની સંખ્યા અને તે જ તબક્કે આપાત થતા ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણક અંક કહેવામાં આવે અથવા એને મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહેવામાં આવે અને એને દર્શાવાય k વડે અને નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા માટે k નું મૂલ્ય 1 હોવું જોઈએ અથવા 1 ની નજીકનું હોવું જોઈએ. તો તે રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે તેમ કહેવાય. અને ક્રિટિકલ સ્થિતિમાં જો રિએક્ટર એટલે કે કોઈ પણ તબક્કે ઉદ્ભવતા ન્યુટ્રોનની સંખ્યા અને તે તબક્કે આપાત થતા ન્યુટ્રોનની સંખ્યાનો ગુણોત્તર 1 ની નજીક રહે તો ખૂબ જ સ્થાયી રીતે અને એકદમ વ્યવસ્થિત નિયમિત રીતે તમને ઊર્જા મળતી જાય. પણ જો આનું મૂલ્ય k નું મૂલ્ય >1 થઈ જાય, વધારે પડતું, એટલે કે કોઈ પણ તબક્કે ઉદ્ભવતા ન્યુટ્રોનની સંખ્યા આપાત ન્યુટ્રોનની સંખ્યા કરતા બહુ વધી જાય તો શું બને? તો કે જો આવું બને તો એ રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં આવી જાય અને સુપર ક્રિટિકલ સ્થિતિમાં આવે એટલે એની ઊર્જા એટલી બધી ઉત્પન્ન થાય કે તે ઊર્જાને આપણે સાચવી શકતા નથી અને આ ઊર્જા ધડાકાભેર બહાર આવે. આવું આપણે ચેર્નોબિલ રિએક્ટરની અંદર એક અકસ્માત પણ થયેલો છે અને આવો અકસ્માત છે એ કોઈ સામાન્ય નહોતો, એ મોટી આફત લઈ આવે એવો અકસ્માત હોય. એટલે k નું મૂલ્ય જો 1 કરતા નાનું કરવામાં ન આવે અથવા તો 1 ની નજીકનું કરવામાં ન આવે તો મુશ્કેલી પડે છે અને તો સુપર ક્રિટિકલ સ્થિતિ આવી જાય. હા, k નું મૂલ્ય લિમિટ કરતા નાનું નથી કરવાનું તો પ્રક્રિયા બંધ પણ થઈ જાય. હવે આને માટે આપણે શું કરવું? તો કે આને માટે કેડમિયમ અને બીજા અન્ય સેફટી રોડ્સ એટલે કે બીજા સળિયાઓને રિએક્ટરમાં રાખવામાં આવે છે અને આવા સળિયાઓ છે એ k ના મૂલ્યને નિયંત્રિત કરે છે. એટલે કે જો k ના મૂલ્યમાં ખૂબ જ વધારો થઈ જાય તો આવા સળિયાઓ છે એ ન્યુટ્રોનનું શોષણ કરી શકે તેવી શક્તિ ધરાવતા હોય છે. તો ન્યુટ્રોનના ઉત્પાદનને કંટ્રોલ કરવા માટે આવા સેફટી સળિયાઓ કેડમિયમ અને અન્ય પ્રકારના બોરોનનો સળિયો પણ હોય છે. તો આવા સળિયાઓને રાખવામાં આવે છે કે જેથી કરીને આ પ્રક્રિયા કંટ્રોલમાં રહી શકે. બરાબર? તો મેં તમને પ્રોબ્લેમ કીધું, પ્રોબ્લેમનું શું થયું? નિવારણ પણ થયું. બરાબર? હવે 92 યુરેનિયમ 235 ને 238 આ તમને બધાને ખબર છે યુરેનિયમનો એક સમસ્થાનિક છે અને આ આઇસોટોપ્સ માં જો તમે એક ન્યુટ્રોન આપાત કરશો તો બીજું કાંઈ નહીં થાય, 92 યુરેનિયમ 239 થશે. શું થાય? બરાબર? હવે ધ્યાનથી સાંભળો. આપણને એમ થાય કે બસ હવે તો આનું વિખંડન થશે. નહીં થાય. 235 નું વિખંડન થશે. એ પણ 235 નું વિખંડન ધીમા ન્યુટ્રોન વડે થાય, ઝડપી ન્યુટ્રોન વડે થતું નથી. અને 238 નું તો વિખંડન જ નથી થતું. તો 230 ને આ 238 નું થાય શું? તો કે એક ન્યુટ્રોન એ આરામથી મેળવી લીધા બાદ આ અસ્થાયી અવસ્થામાં હોવાને કારણે તે શું કરશે? તો કે તે 93 નેપ્ચ્યુનિયમ 239 બનાવશે. એટલે ઓટોમેટિક એમાંથી બીટા માઈનસ અથવા તો E માઈનસ અને ન્યુટ્રિનો એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થશે. તો વિખંડન નથી થયું, ધ્યાન રાખજો. આ સમસ્થાનિકનું વિખંડન નથી થયું, નેપ્ચ્યુનિયમ મળ્યું. હવે આ નેપ્ચ્યુનિયમ જે મળ્યું તમને 93 નેપ્ચ્યુનિયમ 239 એમાંથી પાછું બીટા કણનું ઉત્સર્જન થાય
અને મળે તમને 94 પ્લુટોનિયમ 239 તત્વ મળે અને એન્ટી ન્યુટ્રિનો તો ઉત્પન્ન થાય છે. આ મારું તમને કહેવાનો મતલબ એ છે કે યુરેનિયમ 238 એ યુરેનિયમ 235 નો જ એક સમસ્થાનિક હોવા છતાં તેનું ન્યુટ્રોન વડે વિખંડન થતું નથી અને આવી રેડિયોએક્ટિવ પ્રક્રિયાઓ વડે બીટાના ઉત્સર્જન વડે છેવટે તમને પ્લુટોનિયમ તત્વ પ્રાપ્ત થાય છે. બરાબર? તો કહેવાનો અર્થ એ કે મુશ્કેલી એ છે અને મુશ્કેલીનું શું કરવાનું છે? આપણે નિવારણ પણ કરવાનું છે. અનેક મુશ્કેલીઓ છે પણ આપણે જાજી બધી મુશ્કેલીઓ લખવાની નથી. આપણા સિલેબસમાં આવે એટલી જ મુશ્કેલી લખવાની અને એટલું જ આપણે કાર્ય કરવાનું છે. ઓકે? તો હવે હું તમને બે ક્વેશ્ચન લખી દઉં છું. જો બે સમાસ તો ઠીક છે, નહીતર બે ભાગમાં આપણે લખવો પડશે. ઓકે? ક્લિયર? શૃંખલા પ્રક્રિયા. કોઈ ભારે ન્યુક્લિયસના વિખંડન પ્રક્રિયામાં એક કે તેથી વધારે ન્યુટ્રોન ઉત્સર્જાય. સરેરાશ રીતે દર એક વિખંડન દીઠ 2.5 ન્યુટ્રોન મળે છે. આ અપૂર્ણાંકનું કારણ એ છે કે કેટલીક વિખંડન પ્રક્રિયામાં 3 તો કેટલીકમાં 2 કે 4 ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે. આ વધારાના ન્યુટ્રોન વિખંડન પ્રક્રિયાને આગળ ધપાવીને હજુ વધારે ન્યુટ્રોન ઉત્પન્ન કરે છે. ઈસવીસન 1939 માં ફર્મી નામના વૈજ્ઞાનિકે એવું સૂચવ્યું કે આ રીતે ઉત્સર્જાતા ન્યુટ્રોન વડે વિખંડન પ્રક્રિયાની હારમાળા સર્જાય છે, જેને ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહેવામાં આવે. શૃંખલા એક પછી એક. જો આવી શૃંખલા પ્રક્રિયાને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં આવે તો આપણને સ્થાયી દરથી ઊર્જા મળે, જેનું ઉદાહરણ છે ન્યુક્લિયર રિએક્ટર. ભાભા એટમિક રિસર્ચ સેન્ટર BRC. બરાબર? પરંતુ જો આવી પ્રક્રિયા અનિયંત્રિત રહે તો ન્યુક્લિયર બોમ્બની જેમ ધડાકાભેર ઊર્જા બહાર પડે કે જે આપણને નુકસાન પણ કરી શકે. ઓકે? હવે આ ક્વેશ્ચન અહીંયા સમય એમ નથી. બરાબર? તો હવે હું પાછો અહીંયા લઈ અને તમને વ્યવસ્થિત લખી દઉં છું. સફળ નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા માટે નડતી મુશ્કેલી અને તેનું નિવારણ જણાવો. 92 યુરેનિયમ 235 નું વિખંડન કરવામાં ઝડપી ન્યુટ્રોન કરતા ધીમા ન્યુટ્રોન વધુ ઇફેક્ટિવ છે. વળી ઝડપી ન્યુટ્રોન બીજી પ્રક્રિયા કે અન્ય કોઈનું વિખંડન કર્યા વગર છટકી પણ જાય તો આપણા માટે બધી પ્રક્રિયા ફેલ જાય. ન્યુટ્રોન જે વધારાના ઉત્પન્ન થયા એ વયા જાય. તો 92 યુરેનિયમ 235 ના વિખંડનથી ઉત્સર્જાતા ન્યુટ્રોનની સરેરાશ ઊર્જા 2 MeV એટલે કે ખૂબ જ વધારે છે. તેથી જો આ ન્યુટ્રોનને ધીમા પાડવામાં ના આવે તો તે બીજા યુરેનિયમ ન્યુક્લિયસ સાથે પ્રક્રિયા કર્યા વગર વિખંડન દ્રવ્યમાંથી છટકી જાય. તેનું નિવારણ શું? તો કે આવા ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે ચેડવિકે પ્રયોગો વડે એવું દર્શાવ્યું કે આવા ન્યુટ્રોનની હલકા ન્યુક્લિયસ સાથેની સ્થિતિસ્થાપક અથડામણ કરાવવામાં આવે કે જેમાં ન્યુટ્રોનની વધારાની ઊર્જા પ્રોટોન લઈ જાય અને ન્યુટ્રોન કેવા પડી જાય? ધીમા. આ માટે મોડરેટર તરીકે સામાન્ય પાણી, ભારે પાણી અને ગ્રેફાઇટ ને વિખંડનીય ન્યુક્લિયસ સાથે ભેળવવામાં આવે કે જેથી કરીને ઓલા જે વધારાના ન્યુટ્રોન ઉત્પન્ન થાય એને આ હલકા ફુલકા સાથે અથડાય અને એ ન્યુટ્રોન જે પૂર જોશમાં ભાગતા હોય એ ભાગે નહીં અને કેવા પડી જાય? ધીમા પડી જાય. વ્યાખ્યા. આ બીજી મુશ્કેલી શરૂ થઈ કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં કોઈ એક તબક્કે એટલે એક તબક્કો એટલે કોઈ એક પ્રક્રિયા, બરાબર, ઉત્પન્ન થતા ન્યુટ્રોન અને તે તબક્કે આપાત થતા ન્યુટ્રોનની સંખ્યાના ગુણોત્તરને ગુણકાંક અથવા મલ્ટીપ્લિકેશન ફેક્ટર કહેવામાં આવે. જો ન્યુક્લિયર રિએક્ટરમાં k બરાબર 1 થાય તો તે રિએક્ટર ક્રિટિકલ અવસ્થામાં છે તેમ કહેવાય. સારી અવસ્થા, સફળતા મેળવી આપણને, જેને લીધે સ્થાયી પાવર ઉત્પન્ન કરી શકાય. પરંતુ જો k > 1 થાય
તો પ્રક્રિયાનો દર અને રિએક્ટરનો પાવર ચરઘાતાંકીય રીતે એટલો બધો વધી જાય કે જેથી કરીને આ સ્થિતિને રિએક્ટર સુપર ક્રિટિકલ સ્થિતિમાં આવી જાય અને આ સ્થિતિમાં રિએક્ટરમાં ધડાકો પણ થઈ શકે. રાઈટ? તો આ આપણી સેફટી છે એ આમાં જળવાય નહીં. તો આ સેફટી માટે K નું મૂલ્ય કંટ્રોલ કરવું જરૂરી છે. તો તેનું નિવારણ કેમ થાય? તો કે આ માટે રિએક્ટરમાં કેડમિયમ જેવા દ્રવ્યના બનેલા નિયંત્રક સળિયા ઉપરાંત અન્ય સલામતી સળિયા રાખવામાં આવે છે કે જેઓ જરૂરિયાત મુજબ રિએક્ટરમાં દાખલ થઈ K નું મૂલ્ય 1 કરતા ઓછું કરી દે છે અને K નું મૂલ્ય 1 ની નજીક આવતા જરૂરિયાત મુજબ તેને બહાર કાઢી શકાય છે. મતલબ કે એ સ્વયં સંચાલિત હોય છે. આપણે અહીંયા જઈને સળિયાને અધર નથી કરવાના. બરાબર? સ્વયં સંચાલિત સળિયા આપમેળે બહાર આવી જાય. અંદર સળિયા જાય, વધારાના ન્યુટ્રોનનું શું કરી લે? શોષણ, અને બહાર આવતા રહે. કુદરતી રીતે મળતા યુરેનિયમમાં તેના સમસ્થાનિક 92 યુરેનિયમ 238 નું વિખંડન થઈ શકતું નથી. એ ન્યુટ્રોન તો મેળવી લેશે, પરંતુ તે એક ન્યુટ્રોન મેળવી નીચેની તબક્કાવાર પ્રક્રિયા વડે રેડિયોએક્ટિવ તત્વ પ્લુટોનિયમ લાસ્ટમાં બનાવે. મેં સમજાવ્યું હતું હમણાં તમને. 92 યુરેનિયમ 238 એક ન્યુટ્રોન, 92 યુરેનિયમ 239 93 એક પરમાણુ ક્રમાંક વધ્યો કારણ કે અહીંયા બીટા માઈનસ ઉત્પન્ન થયો અને એન્ટી ન્યુટ્રિનો સાથે ઉત્પન્ન થયો હળવો કણ કે જેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા પણ ઘણું વધારે છે અને એની પરખ કરવી મુશ્કેલ છે. પૃથ્વીની સપાટીમાં અતિ ઇથી સુધી પસાર થઈ જાય તો પણ ખાનગીમાં પસાર થાય, કોઈને ખબર ન પડે. આ નેપ્ચ્યુનિયમ છે એમાંથી પ્લુટોનિયમ બનશે. એટલે કે આમાંથી બીટાનું ઉત્સર્જન થાય તો પ્લુટોનિયમ બને અને એન્ટી ન્યુટ્રિનો બનશે. આ પ્લુટોનિયમ ધીમા ન્યુટ્રોન વડે વિખંડિત થઈ શકે છે. હવે પ્લુટોનિયમ વિખંડિત થઈ શકશે પણ યુરેનિયમ 238 નું વિખંડન થતું નથી. આપણે હમણાં જ જોયું કે યુરેનિયમ 235 નું વિખંડન શક્ય છે. કેનું? રાઈટ? ઓલરાઈટ? તો લખી લેજો બાળકો. બરાબર? જોઈને ખબર પડે છે કે જો આ નિવારણ તમને અલગ કરીને પૂછી નાખે તો આ 4 માર્કનો પ્રશ્ન થઈ શકે. ઓકે? યસ, આપણી 2021 ની એક્ઝામ માટેનો આ લાસ્ટ ક્વેશ્ચન છે. નાના બે તો સમજી લઈએ શું કહેવા માંગે છે. ન્યુક્લિયર રિએક્ટર પર નોંધ લખો. સફળ નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા અને અચળ દરે ઊર્જા મળે તેવા સિદ્ધાંત ઉપર ન્યુક્લિયર રિએક્ટર કાર્ય કરે છે. તેમાં શું બને છે? તો કે તેની આકૃતિ, આમ તો આ આકૃતિ છે એ પરફેક્ટ નથી, પણ આપણે આટલી જ આકૃતિને ધ્યાનમાં રાખી અને આપણે એની રચના અને કાર્યને ટૂંકમાં સમજવાનું છે. બરાબર? તો અત્યારે જુઓ, આ આખું રિએક્ટર છે અને રિએક્ટરને પાછું આખા બીજા એક પાત્રમાં ફિટ કરેલું હોય. આ પણ ધ્યાનમાં રાખો કે જે આપણે આકૃતિમાં દર્શાવેલ નથી. આ ગર્ભ ભાગમાં તમારે જેનું વિખંડન કરવું છે એ તત્વને અંદર દાખલ કરવું પડે. હવે આપણને બધાને ખબર છે કે 92 યુરેનિયમ 235 છે, એનું વિખંડન થઈ શકે, 238 નું ન થાય. પણ કુદરતમાં જે 238 મળે એમાં 235 નું પ્રમાણ માત્ર 0.7% જ હોય. કેટલા ટકા? 0.7%. તો કોઈને કોઈ પ્રક્રિયા કરી અને આપણે 92 યુરેનિયમ 235 નું પ્રમાણ છે એ 0.7% માંથી 3% સુધી પહોંચાડી દેવામાં આવે. આમ જો આવા યુરેનિયમને તમે બનાવો એટલે કે 235 નું પ્રમાણ વધારી શકો તો એ યુરેનિયમને સમૃદ્ધ યુરેનિયમ કહેવામાં આવે છે. આકૃતિ મુજબ રિએક્ટરના ગર્ભ ભાગમાં સમૃદ્ધ યુરેનિયમ કે જેમાં કુદરતી રીતે મળતા યુરેનિયમમાં હોય તે કરતા 92 યુરેનિયમ 235 નું પ્રમાણ વધારે હોય તેને સમૃદ્ધ યુરેનિયમ કહેવામાં આવે. કુદરતમાં આવું થતું નથી, આ ધ્યાનમાં રાખો.
આવું આપણે કરાવડાવવું પડે છે. વાસ્તવમાં 235 નું પ્રમાણ 0.7% જ હોય, તો આપણે એનો જથ્થો 3% સુધી પહોંચાડી શકેલા છીએ. ગર્ભમાં થર્મલ ધીમા ન્યુટ્રોન વડે યુરેનિયમનું વિખંડન થાય. થર્મલ ન્યુટ્રોન જેને કહેવામાં આવે એના વડે જ એનું વિખંડન થાય, અને ન્યુટ્રોનને ધીમા પાડવા માટે મોડરેટર, ભારે પાણી, ગ્રેફાઇટ, બેરિલિયમ આ બધાને રાખવામાં આવે છે અહીંયા, કે જેથી કરીને ન્યુટ્રોન ધીમા પડે. બરાબર. ઉપરાંત ગર્ભની આસપાસ લીકેજ ઘટાડવા માટે પરાવર્તક રાખવામાં આવે છે. આ પરાવર્તક છે એટલે ધારો કે આ ગર્ભભાગ છે, તો એમાંથી કોઈ પણ વસ્તુ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો એની ઉપર કવર હોય, મોટો ચોકીદાર. બરાબર. એટલે એ રિટર્ન ભટકાઈને પાછું આવી જાય, પણ બહાર નીકળે નહીં, લીકેજિંગ ના થાય. વધારાના ન્યુટ્રોનનું શોષણ કરી લે તેવા કેડમિયમના નિયંત્રક સળિયા પણ રાખવામાં આવે છે, કે જેથી પ્રક્રિયાને જો વધારે પડતા ન્યુટ્રોન ઉત્પન્ન થવા માંડે અને નુકસાનકારક લાગે તો અટકાવી પણ શકાય એવા નિયંત્રક સળિયાઓ પણ ગર્ભભાગમાં રાખવામાં આવે. હવે જ્યારે વિખંડન થાય અહીંયા, ત્યારે એમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા છે એ શીતક પદાર્થો વડે એને ઠંડી કરવામાં આવે. શું કામે? કારણ કે અહીં ટેમ્પરેચર 10⁶ કેલ્વિન જેટલું વધી જાય. તો આટલું બધું ટેમ્પરેચર વધી જાય એને ઘટાડવા માટે શીતક પદાર્થ તરીકે પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે મહત્તમ પ્રમાણમાં, અને તેને કાર્યકારી તરલમાં પહોંચાડે છે. અહીંયા કાર્યકારી તરલ છે અને તેને લીધે ઉદ્ભવતી વરાળ, કારણ કે તમે ઠંડુ કરશો એટલે વરાળ ઉત્પન્ન થશે. એ વરાળ ટર્બાઇન ચલાવે છે અને શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ઉત્પન્ન કરે છે. ઉપરાંત વચ્ચેના ભાગમાં એવું પણ આવે કે આ જે અહીંયા વિદ્યુત ઉત્પન્ન થઈ અને એ વરાળ વડે ટર્બાઇન ચલાવે તો વધારાની જે વરાળ ઉત્પન્ન થાય એને પાછી અહીંયાથી ઠંડી કરી અને ગર્ભમાં લાવવામાં આવે, જેથી વેડફાઈ ન જાય. બરાબર. એ બાબત આપણે દર્શાવવાની નથી. આ સમગ્ર સાધનને એક એવા પાત્રમાં રાખવામાં આવે છે કે જેથી ઉદ્ભવતી રેડિયોએક્ટિવ નિપજ લીક ન થાય તથા નુકસાનકારક વિકિરણ પણ બહાર ન આવે. ઓકે. તો આ ન્યુક્લિયર રિએક્ટરના ગેરલાભ જણાવો. આપણે જ્યારે પણ કોઈ લાભ તરફ ગતિ કરતા હોય ત્યારે સાથે સાથે હંમેશા ગેરલાભ યાદીમાં રાખવાનો છે. બરાબર. અને હંમેશા રાજી નહીં થઈ જવાનું કે વાહ લાભ મળી ગયો, પણ લાભની સામે ગેરલાભ હોય જ. આ કુદરતનો ક્રમ છે. બરાબર. તો ગેરલાભ શું? તો કે ન્યુક્લિયર રિએક્ટર ખૂબ જ મોટી માત્રામાં બિનઉપયોગી કચરો ઉત્પન્ન કરે છે, જે ખૂબ જ જોખમી છે. હા, પ્રયત્ન બધા કરે છે કે આ બિનઉપયોગી કચરો છે એને ક્યાં સાચવી શકાય, રોકી શકાય. રિએક્ટરના સંચાલન અને ખર્ચાયેલા બળતણને સંભાળવા અને તેની પુનઃ પ્રક્રિયા કરવામાં સલામતીના પગલાં કેવા છે? જરૂરી છે. મેં હમણાં જ કીધું કે નકામી વસ્તુ છે એને પાછી પુનઃ પ્રક્રિયામાં લઈ આવવી છે, તો એના માટે સાવચેતી જોઈએ. બરાબર. રેડિયોએક્ટિવ કચરાનું રૂપાંતર ઓછા એક્ટિવ અને અલ્પજીવી દ્રવ્યમાં જો થઈ જાય તો જે કાંઈ કચરો બહાર પડે એ કચરો તુરંત જ નાશ પામે અને તેમાંથી રેડિયોએક્ટિવ વિકિરણનું ઉત્સર્જન ન થાય, એનો જીવનકાળ ઘટે એવા તત્વો બનાવવાના પ્રયત્ન વૈજ્ઞાનિકો કરે છે. કરવાની શક્યતાના અભ્યાસની યોજના વિકસાવવામાં આવી રહી છે. એટલે હજી 100% એમાં સફળતા મળી નથી, પણ છતાં પ્રયત્ન ચાલુ છે. બાકી તો ભગવાન સૌનું શું કરે, બાળકો ભલું કરે. રાઈટ? ઓલરાઈટ. ચાલો લખી લ્યો. યસ બાળકો. સ્વાધ્યાય 13.3 રેડિયોએક્ટિવ ન્યુક્લાઇડ કાર્બન 11 નું વિભંજન આવી રીતે થાય છે, જેનો અર્ધ જીવનકાળ 20.3 મિનિટ આપેલો છે. ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા પણ આપેલી છે. કાર્બનનું દળ આપેલું છે. બોરોન જે અહીંયા બને છે એનું પણ દળ આપેલું છે U માં.
તો Q મૂલ્યની ગણતરી કરો. કોની? Q મૂલ્યની. તથા તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઊર્જા સાથે સરખાવો. સરખાવવાનો મતલબ આ મૂલ્ય અને આપણે જે મેળવીએ એ મૂલ્ય એ બેને સરખાવવાનું છે કે કોની નજીક મળે છે. નજીક પણ મળે, વધારે પણ મળે, ઓછું પણ મળે. તો એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા Q મૂલ્યનું સૂત્ર આપણું Q બરાબર m 11 કાર્બન 6 માઈનસ m બોરોન કેટલા છે 5 11 બરાબર અને માઈનસ m સોરી વત્તા me ઇન્ટુ c². આના પ્રક્રિયકના દળમાંથી નિપજનું દળ આપણે બાદ કરવાનું છે એટલે તમને દ્રવ્યમાન ક્ષતિ મળે. એને c² વડે ગુણો એટલે શું મળે? ઊર્જા મળે. પણ આપણે c² વડે ગુણવાની જરૂર નહીં પડે કારણ કે આ વસ્તુ તમને જે આપેલી છે એ u માં છે અને આપણે એનું સીધું રૂપાંતરણ mev માં કરી નાખશું. પણ એ પહેલા આપણે પરમાણુ દળાંક ને ધ્યાને લઈ ગણતરી કરતા કાર્બન માંથી 6 me તથા બોરોન માંથી 5 me બાદ કરવા પડે. શું કામે? કારણ કે 11 તમને પરમાણુ દળાંક આપેલો છે, એમાંથી 6 કોણ છે? હકીકતમાં તમે ન્યુટ્રોનના પદમાં મેળવી રહ્યા છો. તો 6 બાદ કરશો ને આમાંથી કેટલા બાદ કરશો? 5 બાદ કરશો. તો શું બનવાનું છે? તો કે Q મૂલ્ય બરાબર શું થશે? તો કે m કાર્બન 6 11 માઈનસ 6 me બરાબર અને માઈનસ અહીંયા m 5 બોરોન 11 માંથી શું બાદ કરશું આપણે? 5 me અને વત્તા ઓલો જે પોઝિટ્રોન ઉત્પન્ન થયો તો એનું દળ તો આપણે ગણતરીમાં લેવું જ પડે. બરાબર. અને હવે અહીંયા ગુણાકારમાં c² લખવા ખાતર આપણે લખીએ તો ઇક્વલ ટુ અહીંયા શું થશે? m 6 કાર્બન 11 નું દળ ઓછા m કૌંસમાં 5 બોરોન 11 નું દળ ઓછા, જુઓ અહીંયા ઓછા 4 વધશે પણ એ ઓછા 4 આ કૌંસ ખુલશે એટલે પ્લસ એટલે માઈનસ 2me ઇન્ટુ c². રેડી. હવે આપણે કિંમત મૂકી શકીએ. 11 પોઈન્ટ કાર્બન માટે કેટલા હતા? 0 11 4 34 બરાબર. પછી માઈનસ 11.009305 માઈનસ 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું u માં દળ 0.000548. આ બધોય હિસાબ તમને u માં મળશે અને એને ગુણ્યા તમે 931 કરી નાખશો એટલે આ તમને હવે શેમાં ફરી જશે? mev માં ઇક્વલ ટુ બરાબર. આ બધાયનો હિસાબ કરો, આમાંથી આ બાદ કરો અને 2 ગુણીને બાદ કરો તો તમને મળશે 0.9617 mev. હું કરતો નથી, એટલું તમે કરી શકશો. બરાબર. તો આ ઊર્જા Q નું મૂલ્ય તમને જે મળ્યું, હવે આ મૂલ્ય કોની નજીક છે જોઈ શકો છો તમે? 960 એટલે કે પોઝિટ્રોનની
ગતિ ઊર્જાની નજીક છે, જે પોઝિટ્રોન ની ગતિ ઊર્જા ની નજીક છે. તેથી Q મૂલ્ય બરાબર જનિત તત્વની ઊર્જા વત્તા પોઝિટ્રોનની ઊર્જા વત્તા ન્યુટ્રિનોની ઊર્જા માં જનિત ન્યુક્લિયસ ભારે છે, તેથી તેની ઊર્જા લગભગ Pd બરાબર 0 તથા Eμ પણ અત્યંત લઘુત્તમ છે. તેથી આપણું જે Q મૂલ્ય મળ્યું એ કોના બરાબર મળ્યું તો કે E જેટલું, એટલે કે પોઝિટ્રોનની ઊર્જા જેટલું જ આપણને મૂલ્ય મળે છે. ઓકે, ક્લિયર? તો લખી લેજો બાળકો. આજે આટલું જ. પાછા આપણે નેક્સ્ટમાં મળશું લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.